આજે આપણે આપણા છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનના 9મા પાઠનો ત્રીજો વિભાગ શરૂ કરશું। આપણે આની પહેલા પૃથ્વી અને આપણા આખી સમગ્ર પૃથ્વીની સ્થિતિ વિશે ઘણું બધું જોઈ ગયા। સૌર પરિવાર વિશે જોયું અને તેની જ સાથે આપણે ચંદ્ર અને સૂર્યની વિશેની માહિતી પણ મેળવી। પરંતુ આજે આપણે જોવાનું છે પૃથ્વી વિશે। તો પૃથ્વી એટલે આપણે જે ગ્રહમાં રહીએ છીએ તે ગ્રહ, પરંતુ આ પૃથ્વી કેવી છે, કેવડી છે અને તેની ઉપર કઈ કઈ રીતે આપણે અલગ અલગ સ્થળોને અંકિત કરીએ છીએ। તો તમે બધાએ પૃથ્વીનો ગોળો જોયો જ હશે। તો આ પૃથ્વીનો ગોળો એ તમે એક પૃથ્વીનું કાલ્પનિક રૂપ છે। આપણે આજે આખી પૃથ્વી વિશે જોઈએ। તો પૃથ્વીની અંદર જોતા પહેલા આજના અલગ અલગ પોઈન્ટ્સ વિશે જાણીએ। તો પૃથ્વીનો આકાર અને કદ, ધ્રુવનો તારો, અક્ષાંશ એટલે કે આડી રેખા, રેખાંશ એટલે ઊભી કાલ્પનિક રેખા, અયનવૃત્ત અને રેખાંશ વૃત્ત અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, આટલી વસ્તુ વિશે આપણે માહિતી મેળવવાની છે। પરંતુ મિત્રો, આ બધી માહિતીની અંદર જતા પહેલા આપણે પૃથ્વી એ કેવા આકારની છે તે જાણીએ। તો આપણે કોઈ પણ જગ્યાએ ઊભા છીએ તો આપણને પૃથ્વી સીધી દેખાય છે, આપણી જમીન સીધી દેખાય છે, પરંતુ આપણે આખી પૃથ્વીને એકસાથે જોઈ નથી શકતા। ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે પૃથ્વીની તરફ ખેંચાયેલા હોઈએ છીએ। તમે જો જમ્પ મારો, આ પેનને નીચે મૂકો તો આ પેન સીધી નીચે તરફ જશે। તેવી જ રીતે કોઈ પણ વસ્તુ પૃથ્વી તરફ ખેંચાશે, એ એના ગુરુત્વાકર્ષણ બળના કારણે। પરંતુ પૃથ્વીનો આકાર એક ગોળ છે। હવે આ ગોળ આકાર છે તેની ઉપર આપણે ઘણી બધી વખત ચર્ચાઓ થયેલી, પરંતુ હવે ઘણા બધા વૈજ્ઞાનિકો, અવકાશયાત્રીઓ ચંદ્ર સુધી પહોંચી ગયા। તો આ ચંદ્ર સુધી પહોંચી અને તે લોકોએ પૃથ્વીના ફોટોગ્રાફ્સ પાડ્યા। તો આ ફોટોગ્રાફ્સ ઉપરથી જોવાથી પૃથ્વી એક ગોળ છે, તે આકારની છે તે સાબિત થઈ ગયું, તેમાં કોઈ બાદ નથી। પરંતુ તેનો ગોળ આકાર એ નારંગી જેવો છે। તમે બોલથી રમતા હો, દડો હોય તો એ દડો સંપૂર્ણ રીતે ગોળ હોય, પરંતુ પૃથ્વી એ ઉપર નીચે તરફથી થોડીક ચપટા આકારની છે, એટલે કે તેનો આકાર થોડોક નારંગી જેવો છે। આ થઈ પૃથ્વીના આકારની વાત। હવે આપણે પૃથ્વીના આકાર અને કદની વાત કરીએ। તો પૃથ્વીનું કદ આપણે આની પહેલા જોયું હતું કે સૌર પરિવારની અંદર મધ્યમ કદમાં પૃથ્વી આવે। પૃથ્વી અને શુક્ર એ બંને જાણે જોડિયા ભાઈ હોય તેવી રીતે બંનેનું કદ સમાન જેવું છે। તો પૃથ્વીની ઘનતા વિશે પણ વૈજ્ઞાનિકોએ ઘણા બધા તર્કો કરી લીધા છે, એ આપણે આગળના કોઈ ટોપિકમાં વાત કરીશું। હવે જોવાનું છે ધ્રુવનો તારો। તમે અત્યારના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશા વિશે જાણો છો। સૂર્ય ઉગે એ પૂર્વ દિશા, પરંતુ તમે કોઈ પણ એવી જગ્યા ઉપર હો કે જ્યાં આગળ તમારે દિશા માટે થઈ અને કોઈ બીજી વસ્તુ પ્રાપ્ત ન હોય, રાત્રિ હોય, તો તમે કેવી રીતે દિશા જોશો? દિવસે તો સૂરજને જોઈને તમે દિશાનું અનુમાન કરી નાખો, પણ રાત્રિમાં ચંદ્રની દિશા બદલાતી હોય, બધા નક્ષત્રની દિશા બદલાતી હોય, જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા। નક્ષત્ર એટલે શું? તો આ બધા જ તારાઓની દિશા બદલાતી હોય। તો માનો કે કોઈ સમુદ્રમાં હોય, કોઈ રણ પ્રદેશમાં હોય, તો તેવા મુસાફરો દિશા કઈ રીતે ઓળખતા હોય? તો આ દિશા ઓળખવા માટે થઈ અને તે ધ્રુવના તારાનો ઉપયોગ કરે છે। ધ્રુવનો તારો એટલે ઉત્તર દિશામાં સ્થિત એવો એક તારો। આ ધ્રુવના તારાની માહિતી કેવી રીતે મળે? તો મિત્રો, સપ્તર્ષિના એક સમૂહમાં, તારાઓનો એક સમૂહ છે, તેના આગળના બે તારાથી એક કાલ્પનિક રેખા ખેંચો તો એક ચમકતા એવા તારા સુધી પહોંચશે। આ ચમકતો તારો એટલે ધ્રુવનો તારો, અને તે આપણા પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાંથી સરળતાથી જોવા મળે છે। તેથી ઉત્તર ગોળાર્ધ અને તેની એક જ જગ્યાએ રહેવાના ગુણધર્મના કારણે બધા મુસાફરો અને કોઈ પણ દિશા સૂચન માટે આ ઉત્તર દિશાને જોવા માટે ધ્રુવના તારાનો ઉપયોગ થાય છે। હંમેશા માટે તે ઉત્તર દિશામાં એક જ જગ્યાએ સ્થિત રહે છે। બાકીના બધા તારાઓની હલનચલન થતી હોય છે, પરંતુ ધ્રુવના તારાની હલનચલન નથી થતી। તો મુસાફરોને દિશા સૂચન માટે રાત્રિના ધ્રુવના તારાનો સહારો લેવો પડે છે। એના પછી જુઓ તો અક્ષાંશ અને રેખાંશ।
હવે તમે ઘણી વખત પૃથ્વીનો કોઈ ગોળો કે કોઈ આકૃતિ જોઈ હશે, તમારી બુકમાં પણ છે, તો તેની અંદર ઊભી અને આડી રેખાઓ ઘણી બધી દોરેલી હોય. હવે તમને એવું થતું હશે કે આવી બધી રેખા જમીન ઉપર દોરેલી હશે, તો ના, જમીન ઉપર કોઈ આવી રેખા નથી હોતી, પરંતુ તે કેટલા અંતરે આવેલું છે, કેટલા અંશના ખૂણે આવેલું છે અને ત્યાં પહોંચવાનો સમય, આ બધી જ વસ્તુ, ત્યાં આગળ કેવી રીતના કિરણો પડે છે, એ બધી જ માહિતી માટે થઈ અને આ અક્ષાંશ રેખાંશનો સહારો લેવો પડે છે. તો હવે આ અક્ષાંશ રેખાંશ એ પૃથ્વીના નકશા અથવા તો કોઈ પણ પૃથ્વીના ગોળા એટલે કાલ્પનિક રૂપ ઉપર તમને જોવા મળતી સીધી અને ઊભી આડી લાઈન. અક્ષાંશ એટલે આડી કાલ્પનિક રેખાઓ અને રેખાંશ એટલે ઊભી કાલ્પનિક રેખાઓ. હવે પૃથ્વીના ગોળાને અલગ અલગ ભાગમાં વહેંચવા માટે કાલ્પનિક રેખાઓ દોરવામાં આવી છે. આ કાલ્પનિક રેખા એટલે અક્ષાંશ અને રેખાંશ. હવે તેની અંદર આપણે જોઈએ તો અક્ષાંશ એટલે કે આડી કાલ્પનિક રેખાઓ કુલ સંખ્યા 181. આપણા પૃથ્વી ઉપર આડી કાલ્પનિક રેખાઓ 181 દોરેલી છે અને તે બે રેખા વચ્ચેનું, બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર જેટલું હોય. એટલે 111 કિલોમીટરના અંતરે 181 રેખાઓ પૃથ્વી ઉપર દોરી શકાય છે. હવે આ અક્ષાંશનો સહારો શું? તો હવે અક્ષાંશ એટલે કે પૃથ્વીના બરોબર મધ્યમાંથી જે આડી રેખા દોરવામાં આવે, જે પૃથ્વીના બે સમાન ભાગ કરી નાખે, તેને કહેવાય વિષુવવૃત્ત. આ વિષુવવૃત્તથી અલગ અલગ જગ્યાએ અક્ષાંશ દોરેલી હોય 111 કિલોમીટરના અંતરે. આ અંતર અને વિષુવવૃત્ત વચ્ચેના ખૂણાને એટલે કે પૃથ્વીનો મધ્ય ભાગ, આ મધ્ય ભાગ અને તેની સાથે આ મધ્ય ભાગને અને વિષુવવૃત્તના કોઈ પણ રેખાના ખૂણાને, જેમ કે અત્યારના આપણે આ રેખા દોરેલી છે, તો એ રેખાના ખૂણાને જોડતી રેખા, આ અક્ષાંશ વૃત્ત અને વિષુવવૃત્ત બંનેને પૃથ્વીના મધ્ય ભાગ સાથે એક જોડતી રેખા બનાવીએ તો તેનો ખૂણો તે રેખાનું માપ દર્શાવે છે. તો આ 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્તે દોરેલું એક રેખા છે, જેને આપણે કહીશું કર્કવૃત્ત. હવે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે વાંચ્યું હશે કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત. તો આ શું છે? તો વિષુવવૃત્ત એટલે પૃથ્વીના બરોબર બે ભાગ કરતી મધ્યમાંથી પસાર થતી એક આડી રેખા. તો આ આડી રેખા 0 અંશના ખૂણેથી પસાર થાય, ત્યાંથી 23.5 ઉત્તર બાજુએ જે રેખા દોરવામાં આવે તો તેને કહેવાય કર્કવૃત્ત. હવે આ 23.5 અંશ લખ્યું છે, તેને વંચાય 23 ડિગ્રી 5 મિનિટ. હવે નીચેની બાજુ એટલે કે દક્ષિણની બાજુ 23.5 થી જે રેખા દોરવામાં આવે, જે ખૂણે રેખા દોરવામાં આવે તેને કહેવાય મકરવૃત્ત. એટલે વિષુવવૃત્તની દક્ષિણે મકરવૃત્ત આવશે, વિષુવવૃત્તની ઉત્તરે કર્કવૃત્ત આવશે. હવે આની સાથે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ પણ અહીંયા લખેલા છે. 66.5 અને 66.5 ઉત્તર. ઉત્તરે ઉત્તર ધ્રુવવૃત્ત આવશે, દક્ષિણે દક્ષિણ ધ્રુવવૃત્ત આવશે. આ બધા અંશ એ પૃથ્વીના મધ્ય ભાગથી જે ખૂણો બને તેને કહેવામાં આવે છે. તો આવી રીતે અક્ષાંશનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પૃથ્વીના કેન્દ્રથી એટલે કે વિષુવવૃત્તના કેન્દ્રથી તમે બરોબર કાટખૂણો દોરો એટલે એક કાલ્પનિક રેખા આવી થશે. તો આ કાલ્પનિક રેખા એ આપણને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સુધી લઈ જાય છે. બરોબર વિષુવવૃત્તથી કેન્દ્રમાંથી એટલે પૃથ્વીના કેન્દ્રમાંથી ઉપરની બાજુ અને નીચેની બાજુ, ઉત્તરની બાજુ અને દક્ષિણની બાજુ જે કાલ્પનિક રેખા દોરાય એ 90 અંશના એટલે કે કાટખૂણાથી જે આપણને સ્થળ મળે તેને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કહેવાય. હવે આ ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવને જોડતી રેખા એટલે રેખાવૃત્ત. એટલે અહીંયા આગળ આપણે જે લખ્યું છે રેખાંશ વૃત્ત. હવે આપણે એમ કહીશું કે આ રેખાંશ વૃત્ત
કર્કવૃત્ત, મકરવૃત્ત એનો ઉપયોગ શું? તો રેખાંશ વૃત્તનો ઉપયોગ એ પૃથ્વીના બરોબર ઊભા બે ભાગ કરવામાં થાય છે. તો બરોબર સીધી પૃથ્વીને બે ભાગમાં વહેંચતી કાલ્પનિક રેખા એટલે રેખાંશ વૃત્ત. પૃથ્વીને આડા બે ભાગમાં વહેંચતી કાલ્પનિક રેખા એટલે વિષુવવૃત્ત. હવે આ રેખાંશ વૃત્તના ઉપયોગથી આપણે અલગ અલગ જગ્યાએ જે કોઈ પણ સમય હોય તેની માહિતી મેળવી શકીએ. હવે આ સમય અને આ દિવસની માહિતી કેવી રીતે મળે તે જોઈએ. પૃથ્વીના બરોબર ઊભા બે ભાગ કરતી કાલ્પનિક રેખા એટલે રેખાંશ વૃત્ત, તેનો પૂર્વનો ભાગ અને પશ્ચિમનો ભાગ. હવે પૂર્વ અને પશ્ચિમ બે ભાગ જે બનાવવામાં આવે તેના કારણે થઈ અને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ બે ભાગ બનશે. હવે આ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એટલે શું? તો પૂર્વ ગોળાર્ધ એટલે પૃથ્વીનો પૂર્વ બાજુનો એક ભાગ અને પશ્ચિમ ગોળાર્ધ એટલે પશ્ચિમ બાજુનો. આ બંને ભાગની અંદર બરોબર મધ્યમાંથી ગ્રીનિચ રેખા એટલે કે જીએમટી, તમે ઘણી વખત મોબાઈલમાં પણ જીએમટી ટાઈમ લખેલું વાંચેલું હશે. તો આના કારણે થઈ અને આપણે પૃથ્વીની ઉપર દિનાંતર એટલે કે અલગ અલગ દિવસ અને અલગ અલગ વાર એ નક્કી કરી શકીએ છીએ. આ રેખાંશ વૃત્ત એ સીધું નથી, ક્યાંક જગ્યાએ વાંકું ચૂકું જોવા મળે છે. કારણ કે જો તેને સીધી રેખામાં જોડવામાં આવે તો તે પૃથ્વીના ઘણા એવા ટાપુ અને એવા ખંડમાંથી પસાર થઈ જાય છે કે જ્યાં એક બાજુએ પૂર્વ અને એક બાજુએ પશ્ચિમ ગોળાર્ધ આવી જાય, અને જેના કારણે થઈ અને જો એક જગ્યાએથી બીજી જગ્યાએ એક જ દેશમાં જવામાં આવે તો દિવસ બદલાઈ જાય છે. તો તેના કારણે થઈ અને તેને વાંકી ચૂકી સમુદ્ર સપાટીની અંદરથી દોરવામાં આવેલી છે. હવે મિત્રો તમે જોશો તો તમારી બુકમાં આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જોવા મળે છે. આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ જમણી બાજુએ તમને રવિવાર લખેલો જોવા મળશે, ડાબી બાજુએ સોમવાર જોવા મળશે. તો હા, એક જગ્યાએથી આ રેખાંશ વૃત્તને 180 અંશના અંતરે પસાર કરવામાં આવે તો બીજી બાજુએ દિવસ બદલાઈ જાય છે. તો આ થઈ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આ બધી જ વસ્તુ રેખાંશ વૃત્તને આધારે નક્કી કરવામાં આવે છે. રેખાંશ વૃત્ત એટલે ફરીથી કહું છું કે પૃથ્વીને ઊભા બે ભાગમાં વહેંચતી કાલ્પનિક રેખા, અને તેના કારણે થઈ અને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ બે ભાગ કરી શકે. આ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધના આધારે આપણે પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ મેળવી શકીએ. તો આ પૂર્વ ગોળાર્ધમાં જેટલી રેખાંશ છે પૂર્વ રેખાંશ, પશ્ચિમ ગોળાર્ધમાં જેટલી રેખા છે એ પશ્ચિમ રેખાંશ. હવે આ બાજુનો જે ભાગ છે તેની બરોબર બીજી બાજુ એટલે પાછળની બાજુ એટલે 180 અંશ. તો રેખાંશ વૃત્તથી 180 અંશ સુધીનો ભાગ એ પૂર્વ ગોળાર્ધ અને ત્યાંથી 180 અંશ સુધીનો ભાગ એટલે ફરીથી રેખાંશ વૃત્ત સુધી આવવાનો ભાગ એટલે પશ્ચિમ ગોળાર્ધ. આ થોડુંક તમને અટપટું લાગશે. તમે જ્યારે શાળામાં આવશો ત્યારે તમને એના પ્રેક્ટિકલ સાથે હું તમને સમજાવીશ, પરંતુ અત્યારના જેટલી માહિતી બોર્ડ ઉપર સમજાવી શકું છું તે બતાવું છું. તો હવે આ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધની વચમાં જે રેખા છે તેને કહેવાય આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, જેના કારણે થઈ અને આપણે અલગ અલગ દેશમાં અલગ અલગ સમય અને તેની સાથે અલગ અલગ વાર પણ નક્કી કરી શકીએ છીએ. તો આ થયું રેખાંશ, અક્ષાંશ અને વિષુવવૃત્ત તથા રેખાંશ વૃત્તની માહિતી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લો પોઈન્ટ અયન વૃત્ત વિશે જોવાનું છે. તો અયન વૃત્ત એટલે શું? અને આની પહેલા આપણે જે ગ્રીનિચ મીન ટાઈમ રેખા એટલે કે જીએમટી વિશે માહિતી લીધી, જેના કારણે થઈ અને આપણે અલગ અલગ દેશમાં અલગ અલગ સમયગાળા વિશેની માહિતી મેળવી શકીએ છીએ. આ ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી 0 અંશ રેખાંશ વૃત્તે પસાર થતી હોવાના કારણે તેના ઉપરથી તેને ગ્રીનિચ મીન ટાઈમ રેખા કહેવાય છે. હવે અયન વૃત્ત એટલે કે વિષુવવૃત્તથી 23.5 ઉત્તર અને 23.5 દક્ષિણ. હા, તમારા બુકમાં તમને એક પ્રયોગ કરવાનું કહ્યું છે અને તેની અંદર 23.5 ઉત્તરે અક્ષાંશ વૃત્ત
અને દક્ષિણે અક્ષાંશ વૃત્ત દોરવાનું કહ્યું છે. આ 23.5 તમે લેશો કઈ રીતે? પૃથ્વીના કેન્દ્રથી એટલે વિષુવવૃત્તના મધ્યથી 23.5 અંશના ઉપર અને 23.5 અંશ નીચે એટલે કે ઉત્તર ને દક્ષિણે જે ખૂણો બને ત્યાંથી જે તમે અક્ષાંશ વૃત્ત એટલે કે કાલ્પનિક આડી રેખા દોરો તે અક્ષાંશ અને ઉત્તર અને દક્ષિણ વૃત્ત એટલે કે દક્ષિણમાં મકર વૃત્ત, ઉત્તરમાં કર્ક વૃત્ત. વિષુવવૃત્તથી 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત દોરશો એટલે કર્ક વૃત્ત આવશે અને દક્ષિણ અક્ષાંશ વૃત્ત દોરશો એટલે મકર વૃત્ત આવશે. આ બંને વૃત્તની અંદર સૂર્યના કિરણો એ હંમેશા સીધા પડે છે કારણ કે પૃથ્વી 66.5 અંશના ખૂણે નમેલી છે. હવે પૃથ્વી 66.5 અંશના ખૂણે નમેલી છે જેના કારણે થઈ અને પૃથ્વીના મધ્ય ભાગ સિવાય બાકીના ભાગમાં સૂર્યના કિરણોમાં બહુ ફેરફાર જોવા મળે છે. પરંતુ 12 માસ સૂર્યના કિરણો આ બંને વૃત્તની વચ્ચે એટલે કે પૃથ્વીના કેન્દ્રથી 23.5 ઉત્તર દક્ષિણ ધ્રુવની અંદર સૂર્યના કિરણો હંમેશા સીધા પડે છે. તો હવે અહીંયા આગળ મેં એક સૂર્યની આકૃતિ દોરી છે, તેના અલગ અલગ કિરણોની આકૃતિ દોરી છે અને પૃથ્વી ઉપર ક્યાં આવે છે તે દર્શાવ્યું છે. તો સૂર્યના તમે કિરણો જોશો તો આટલા ભાગથી લઈ અને આટલા ભાગમાં સૂર્યના કિરણો પૃથ્વી ઉપર સીધા પડે એટલે કે કાટખૂણે પડતા દેખાય છે પૃથ્વીની સપાટી ઉપર બરોબર આ રીતે. જ્યારે બાકીના જે ભાગ નીચેના અને ઉપરના ભાગમાં તમે જોશો તો પૃથ્વીની સપાટી કાં તો આમ હશે કાં તો આમ હશે. તો આ સપાટી ઉપર કિરણો આવી રીતે પડશે અને આમ સપાટી હશે તો કિરણો આવી રીતે પડશે જેના કારણે થઈ અને તે જગ્યા ઉપર પૂરેપૂરા સૂર્યના કિરણો ગરમી પહોંચાડી શકતા નથી. તો આ જગ્યા ઉપર તમને પૃથ્વીની સપાટી તાપમાન એ ઠંડુ નજરે પડશે અને બાકીના ભાગમાં આ વચ્ચેના મધ્ય ભાગમાં તાપમાન એ અનુકૂળ હંમેશા 12 માસ સુધી એક સમાન જોવા મળે છે. તો હવે આ મધ્ય ભાગ ઉપર આવતા સૂર્યના કિરણો સીધા હોવાથી તેને અયન વૃત્ત કહેવામાં આવે છે. તો હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અયન વૃત્ત એટલે શું? તો જે પૃથ્વીની સપાટી ઉપર સૂર્યના કિરણો સીધા પડતા હોય તેને અયન વૃત્ત કહેવામાં આવે. હવે અયન વૃત્તનો ભાગ પૃથ્વીની સપાટી ઉપર ક્યાં છે તેવું પૂછવામાં આવે તો પૃથ્વીના કેન્દ્રથી અથવા વિષુવવૃત્તથી 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત વચ્ચેનો ભાગ એટલે કે અયન વૃત્ત. હવે તમારે એટલું બધું અઘરું ન લખવું હોય તો કર્ક વૃત્ત અને મકર વૃત્ત વચ્ચેના ભાગને અયન વૃત્ત કહેવામાં આવે છે. તો આ થયો આજનો ટોપિક. આની સાથે આગળ અલગ અલગ પૃથ્વીના ભાગમાં અલગ અલગ પ્રકારની આબોહવા જોવા મળે છે તે બધી જ જાણકારી સાથે બીજા લેક્ચરમાં ફરીથી મળશે. અસ્તુ, આભાર.